ધ્રાંગધ્રામાં સેવન ક્લબના સભ્યોએ સ્વિમિંગ પૂલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી। સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે અને સાંજે 5 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે। કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરાવવામાં આવે છે। યોગ કરવાથી શરીર ફિટ રહે છે અને સ્વિમિંગ કરવું તે પણ એક યોગ છે। આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં 12મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પૂલમાં સેવન ક્લબના સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાણીમાં યોગ કરનાર ધ્રાંગધ્રા શહેરના સેવન ક્લબમાં સ્વિમિંગના કોચ દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા। પાણીના તરવૈયાઓને સાથે રાખીને સેવન ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી। સ્વિમિંગ પૂલમાં રોજ આવતા બાળકોએ યોગના વિવિધ આસનો કરીને પોતાના શરીરને ફિટ રાખવા માટે અને નિરોગી રહેવા માટે સ્વિમિંગ પણ એક યોગ જે ખૂબ જરૂરી છે। एक मिनट तो रहू पड़े, 20 मिनट से कंटिन्यू करो। और दीदी नो दीदी बे मस्त करे जो। आंखों बंद रखजो બધા હો। શું કરો હો બાપુ? ओ माथું નીચે, ઈધર ઈધર